કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મનોવિજ્ઞાનની MCQ ની સિરીઝ ચાલી રહી છે એ ટેટ ટાટના તમામ વિદ્યાર્થીઓ માટે જે છે આ ફ્રી સિરીઝ ચાલી રહી છે. આ સિવાય બધા જ વિડીયો લેક્ચર છે મિત્રો, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જે છે એ યુટ્યુબ ની અંદરમાં વિદ્યાર્થીઓને ફ્રી આપવાના છીએ. તો ચાલો આજે આપણે જે છે પ્રકૃતિવાદ જે છે એના MCQ જે છે જોવાના છીએ. તો સૌથી પહેલો MCQ જે છે મિત્રો આપણી સામે કે પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એટલે હેતુ અથવા ધ્યેય. પ્રકૃતિવાદનો મુખ્ય હેતુ અથવા ધ્યેય શું છે? તો કે શિસ્ત વિકસાવવું, આત્મવિશ્વાસ લાવવો, પ્રકૃતિને અનુરૂપ વિકાસ કરવો કે નૈતિક શિક્ષણ આપવું. બરાબર, અહીંયા જે છે ને આપણો જવાબ મિત્રો એ સી આવશે. શું કામ સી આવશે? તો કે ભાઈ પ્રકૃતિને અનુરૂપ વિકાસ. પ્રકૃતિવાદની અંદરમાં એવું કીધું બાળકને પ્રકૃતિના સાનિધ્યની અંદરમાં છોડી દો, બાળક એની જાતે જે છે પ્રકૃતિમાંથી શીખી અને આગળ વધતો થશે. એટલે અહીંયા આપણો જવાબ છે સી આવશે મિત્રો. ચાલો એના પછીનો બીજો પ્રશ્ન. નીચેના પૈકી કોણ પ્રકૃતિવાદી વિચારધારા સાથે જોડાયેલું નથી? હર્બર્ટ, રૂસો, ફ્રોબેલ કે મોન્ટેસરી? બરાબર, હવે આની અંદરમાં છે ને જો રૂસો જે છે એ ફ્રોબેલ અને મોન્ટેસરી આ ત્રણેય પ્રકૃતિવાદની સાથે જોડાયેલા છે. તો અહીંયા જોડાયેલું કોણ નથી? તો કે હર્બર્ટ જે છે બરાબર એ પ્રકૃતિવાદની સાથે જોડાયેલા નથી. એટલે સી અહીંયા એ છે આપણો સાચો જવાબ આવશે. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન. પ્રકૃતિવાદનું મુખ્ય સૂત્ર શું છે ભાઈ? બરાબર, શું કહે છે ભાઈ પ્રકૃતિવાદ? તો કે ફોલો ધ ઇન્ટરેસ્ટ ઓફ ટીચર, બેક ટુ ગોડ, ફોલો ધ નેચર અને નોલેજ ઇઝ પાવર. બરાબર, શું કહે છે એનું સૂત્ર? તો કે ભાઈ ફોલો ધ નેચર, એટલે કે તમે પ્રકૃતિવાદ છે એટલે કે પ્રકૃતિને જે છે ફોલો કરો. અહીંયા સી સાચો જવાબ આવશે આપણો. એના પછીનો પ્રશ્ન છે એમિલ પુસ્તકના લેખક કોણ છે? લોક એટલે પૂરું નામ જોન લોક છે, રૂસો, ડાર્વિન કે પછી હર્બર્ટ? મિત્રો આ જે પુસ્તક જે છે ને એ રૂસોએ આપ્યું છે એટલે અહીંયા જવાબ છે આપણો બી આવશે. એના પછી છે શિક્ષક વિદ્યાર્થીઓને બગીચામાં લઈ જાય છે. બરાબર, બાળકોને બગીચામાં લઈ જાય છે. છોડ, પાંદડા, ભૂમિ અને પક્ષીઓ વિશે પ્રશ્ન પૂછે. શું કરે છે? છોડ, પાંદડા, ભૂમિ અને પક્ષીઓ વિશે પ્રશ્ન પૂછે છે. તો આ કઈ દ્રષ્ટિનું છે ઉદાહરણ કહેવાશે? હવે જો અહીંયા મૂળ છે ને વિદ્યાર્થીઓને શિક્ષક પ્રકૃતિના સાનિધ્યમાં લઈ જાય છે એટલે અહીંયા જે છે આપણો જવાબ પ્રકૃતિવાદ આવવો જોઈએ. આદર્શવાદ, વાસ્તવવાદ, પ્રકૃતિવાદ કે પછી વ્યવહારવાદ? તો અહીંયા સી જે છે મિત્રો આપણો સાચો જવાબ છે કે પ્રકૃતિવાદ જે છે એ અહીંયા આવશે. એના પછી નીચેના પૈકી કયું નિવેદન ખોટું છે? જો આ જોવાનું ખોટું કયું છે કે ભાઈ પ્રકૃતિવાદ છે કુદરતને સર્વશ્રેષ્ઠ શિક્ષક માને છે, પ્રકૃતિવાદ બાળકોના સ્વાભાવિક વિકાસમાં વિશ્વાસદાર રાખે છે, પ્રકૃતિવાદ શિક્ષણને આધ્યાત્મિક ઉદ્દેશ સાથે જોડે છે, કે રૂસો પ્રકૃતિવાદનો મુખ્ય ચિંતક છે. બરાબર, હવે આની અંદરમાં છે ને આ વિધાન સાચું, પછી આ વિધાન સાચું અને આ વિધાન સાચું છે. બરાબર, અહીં ખોટું વિધાન કયું છે? તો કે સી વિધાન જે છે ખોટું છે. બરાબર, કે પ્રકૃતિવાદ શિક્ષણને આધ્યાત્મિક ઉદ્દેશ સાથે જોડે છે. ભાઈ આધ્યાત્મિક ઉદ્દેશની વાત છે ને, આધ્યાત્મિકતા જે છે, મૂલ્યો છે, વિચારો છે, આની વાત તો આદર્શવાદે કરી છે. બરાબર, પ્રકૃતિવાદે નથી કરી. એટલે આ વિધાન અહીંયા ખોટું છે. સી સાચો જવાબ આપણો આવશે. એના પછી જોઈએ મિત્રો રૂસોના દ્રષ્ટિકોણ અનુસાર બાળકનો વિકાસ કેટલા તબક્કામાં થાય છે? બરાબર, કેટલા તબક્કાની અંદરમાં બાળકનો વિકાસ છે થાય છે? બરાબર, તો કે 2 તબક્કા, 3 તબક્કા, 4 તબક્કા કે પછી 5 તબક્કા? બરાબર, તો અહીંયા મિત્રો જે છે ને અહીંયા 4 તબક્કાની અંદરમાં બાળકોનો વિકાસ છે થાય છે. બરાબર, હવે એની અંદરમાં સૌથી પહેલું તો કે શૈશવ, બરાબર, પછી કિશોરાવસ્થા, પછી યુવાવસ્થા અને ત્યાર પછી જે છે પુખ્તાવસ્થા એટલે કે પ્રૌઢાવસ્થા. જો આ તબક્કાઓ છે બરાબર વૃદ્ધિ અને વિકાસની અંદરમાં આપણે ભણશું બધા માનવ વિકાસના તબક્કાઓ. આ 4 તબક્કાઓની અંદરમાં જે છે વિકાસ થાય છે. એટલે અહીંયા આપણો જવાબ સી આવે છે. ચાલો એના પછી પ્રકૃતિવાદી અભ્યાસક્રમના લક્ષણો કયા છે? શું વાત કરી છે? લક્ષણની વાત કરી. બરાબર, હવે એ લક્ષણો અહીં આપણી સામે આપ્યા છે કે બાળક કેન્દ્રી જે છે પ્રકૃતિવાદ છે, જીવન ઉપયોગી છે, અનુશાસન આધારિત છે કે પછી કુદરત આધારિત છે? હવે જો બાળક કેન્દ્રીય છે એ વાત સાચી છે, જીવન ઉપયોગી છે, જીવનની અંદરમાં ઉપયોગી થાય. બરાબર, અનુશાસન આધારિત જે છે એ નથી. બરાબર, અને કુદરત આધારિત છે. બરાબર, એ સાચું. એટલે પહેલું, બીજું અને ચોથું વિધાન છે ને એ સાચું છે. બરાબર, તો જોવો છે પહેલું, બીજું અને ચોથું હાલો અહીંયા છે એની અંદરમાં છે એટલે એ આપણો સાચો જવાબ છે મિત્રો. અનુશાસનની વાત જે છે બરાબર એમાં નથી.
બરાબર, કે એ એમનો એની રીતે શીખવાનું છે, બરાબર, અનુશાસનમાં લઈ આવીને નહીં. એ છે અહીંયા સાચો જવાબ છે. ચાલો એના પછી, બાળકે ગુનો કર્યો એટલે તેને કુદરત દંડ આપશે. કોણ દંડ આપશે ભાઈ? કુદરત દંડ આપશે. આ કઈ પ્રકારની શિસ્તને દર્શાવે છે? બરાબર, કે લૌકિક શિસ્ત, આધ્યાત્મિક શિસ્ત, કુદરતી શિસ્ત કે પછી ધાર્મિક શિસ્ત? કુદરત દંડ આપે તો ભાઈ કુદરતી શિસ્ત છે. કેવું છે? કુદરતી શિસ્ત. એટલે સી અહીંયા સાચો જવાબ છે આપણો. એના પછી પ્રકૃતિવાદ અને એનઈપી. જો આમાં એનઈપી સાથે સંકળાયેલ છે આ પ્રશ્ન. નેશનલ એજ્યુકેશન પોલિસી. પ્રકૃતિવાદ અને એનઈપી 2020 બંનેનો મુખ્ય લક્ષ્યાંક શું છે ભાઈ? બહુ સરસ વાત છે. આત્મવિશ્વાસનો વિકાસ, સ્વાવલંબી, સંવેદનશીલ અને કુદરતી રીતે વિકાસ પામતું બાળક, આત્મજ્ઞાન કે પછી ધાર્મિક શિક્ષણ? બરાબર, અહીંયા જે વાત કરી છે એની અંદરમાં બી સાચો જવાબ આવશે. બરાબર, કે એનઈપી ની અંદરમાં એવું કીધું કે બાળક જે છે એને એની રીતે શીખવા દો. બરાબર, એટલે ઈ જે આપણે પ્રકૃતિવાદ વાળી વાત છે એ ક્યાંક એનઈપી ની અંદરમાં જોવા મળે છે. એટલે અહીંયા બી છે આપણો સાચો જવાબ આવશે. ચાલો એના પછી, શિક્ષક કહે છે, શું કે ભાઈ શિક્ષક? કે બાળક એ બીજ છે અને હું તો માત્ર જમીન તૈયાર કરું. શિક્ષકનું કામ શું છે? જમીન તૈયાર કરવાનું. અને બાળક એનું બીજ છે. તો એનો શૈક્ષણિક અર્થ શું છે? કે શિક્ષક સહાયક છે અને વિકાસ કુદરતી છે. બરાબર, બાળક શિક્ષકે ઘડવાનો પાટલો. પાટલો એવું થાય છે, કુંભાર જે છે ને ચાકડો હોય, ચાકડા ઉપર જે છે ઘડાને ઘાટ આપે છે, આકાર આપે છે, ઈ એટલે પાટલો થાય. બરાબર, હવે અહીંયા આગળ છે, શિક્ષક જ કેન્દ્ર છે કે શિક્ષક ગૌણ છે? બરાબર, હવે અહીંયા જે છે ને મિત્રો એ જવાબ આપણો સાચો આવશે કે શિક્ષક છે ને એને ખાલી સહાયક થવાનું. બરાબર, બાકી વિકાસ છે એ બાળકનો એની રીતે થશે, કુદરતમાંથી એ શીખશે એ મુજબ. એટલે એ સાચો જવાબ આપણો આવશે. ચાલો એના પછી, પ્રકૃતિ એ શિક્ષક છે પણ તે કદી બોલતી નથી, તો એ શું કરે છે? પ્રકૃતિ ક્યારેય બોલે નહીં, એ શિક્ષક છે, આપણને શીખવે, ઘણું બધું શીખવે. બરાબર, તો એ શું કરે? જીવનના ઉદાહરણ આપે છે, જીવન પર શિસ્ત લાદે છે, નિર્દય છે, કે પછી શીખવી નહીં જોવું શીખવે છે? બરાબર, શીખવી એટલે શીખવવું. એમ નથી કહેતા કે શીખવવું નહીં, પણ એ જોઈને શીખી શકાય એવી વાત છે. ચાલો આની અંદરમાં જે છે ને આપણો જવાબ મિત્રો એ આવશે. શું આવશે? એ સાચો જવાબ છે કે જીવનના ઉદાહરણ આપી અને આપણને શીખવે છે. બરાબર, એના પછી, નીચે બાળક અને કુદરત વચ્ચે થયેલો સંવાદ છે. શું છે? એ વાંચવાનું. બાળક અને કુદરત વચ્ચે સંવાદ થાય. બરાબર, બાળક એવું કે મારે આ પંખીને પિંજરામાં નાખવો છે. બરાબર, આ પંખી જે છે ને મારે એને પિંજરામાં નાખવું છે. કુદરત એમ કે શીખવામાં મજા છે કે કાબુમાં? કુદરત એવો પ્રશ્ન પૂછે, શીખવાની અંદરમાં મજા છે કે કાબુમાં? એ પંખીને ખરેખર શીખવા દેવાનું, એને કાબુમાં નથી કરવાનું. બરાબર, પ્રશ્ન, ઉપરના સંવાદમાં પ્રકૃતિવાદ કઈ મૂલ્યવાન વાત શીખવે છે? આમાંથી કઈ મૂલ્યવાન વાત છે? બરાબર, તો કે શિસ્તના નિયમની વાત છે, મુક્તિ અને સ્વાભાવિક વિકાસની વાત છે, કે કુદરત પર અધિકારની, કે પછી શિક્ષકનું શાસન? હવે આની અંદરમાં છે ને મુક્તિ અને સ્વાભાવિક વિકાસની વાત છે. એટલે બી સાચો જવાબ આવશે. હવે થોડુંક વિચારજો, પ્રશ્ન જોજો મિત્રો, એટલે તમને ખ્યાલ આવશે કે શું કામ એવું અહીંયા કહેવા માંગે છે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન, 14મો પ્રશ્ન છે, માનો કે, બરાબર, માનવાનું છે આપણે એવું કે રૂસો આજના 2025 એક શાળામાં આવે છે. જોઈ લ્યો, આવા પ્રશ્નો તો મિત્રો જોયા નહીં હોય, આખા નવી જ પેટર્નના પ્રશ્નો છે. 2025 એક શાળાની અંદરમાં આવે છે અને એ જોવે છે કે બાળકો બધા શેમાં ભણે છે? ટેબ્લેટમાં ભણે. તો ટેબ્લેટ થી શું થયું ભાઈ? તો કે બાળકોની એકાગ્રતા ઓછી છે. બરાબર, તો અહીંયા પ્રશ્ન જે છે, બરાબર, એ એવો પૂછ્યો છે કે રૂસો કઈ બાબત માટે સલાહ આપશે? એ બાળકો માટે રૂસો કઈ બાબત માટે સલાહ આપશે? તો કે વધુ ટેકનોલોજી આપવું એવી સલાહ આપશે, બાળકોને સ્ક્રીનથી દૂર રાખો અને કુદરતી શિક્ષણ અપાવો એવી સલાહ આપશે, કે રટાવાનું ચાલુ રાખો ગોખણપટ્ટી, કે પછી પરીક્ષાઓ વધુ લ્યો? બરાબર, તો આની અંદર મિત્રો બી છે એ આપણો સાચો જવાબ આવશે કે બાળકોને છે ને સ્ક્રીનથી દૂર રાખો અને કુદરતી શિક્ષણ આપવાનું છે એ રાખો. ચાલો એના પછીનો પ્રશ્ન, મિત્રો જો આ બધા પ્રશ્નો ગમતા હોય, બરાબર, આપણા લેક્ચર ગમતા હોય તો એની અંદરમાં લાઈક કરજો, બીજા વિદ્યાર્થીઓને શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરીને હાઈપ આપવાનું જે છે ભૂલતા નહીં. ચાલો આગળ જોઈએ, 15મો પ્રશ્ન, નીચેના 3 મુદ્દા છે જેમનું યોગ્ય જોડાણ કરવાનું છે આપણે. હવે 3 મુદ્દા કયા કયા જુઓ, પેલું છે કુદરત, બીજું છે શિક્ષક અને ત્રીજું છે બાળક. હવે શિક્ષક કુદરત જે છે, બરાબર, તો એ આની અંદરમાં શું કરે છે ભાઈ? તો કે માર્ગદર્શન આપે છે, શીખવાની જગ્યા છે, વિકાસ પામે છે. આનો સાચો ક્રમ આપણે દર્શાવવાનો છે. બરાબર, કુદરત શું કરે ભાઈ? તો કે શીખવાની જગ્યા આપે. શું આવશે આની અંદરમાં? બી, એટલે કે શીખવાની જગ્યા આપે. બરાબર, શિક્ષકનું કામ શું છે? તો કે ભાઈ એ આવશે એની અંદરમાં. શું આવશે? શિક્ષકે માર્ગદર્શન આપવાનું છે.
એના પછી બાળકે શું કરવાનું તો કે વિકાસ પામવાનો. શું છે? વિકાસ પામે છે. એટલે બી, એ અને સી. બરાબર, અહીંયા આપણો એવો જવાબ છે. સાચો ક્રમ શું છે જોવો જોઈએ આની અંદર મિત્રો. બી, એ અને સી. અહીંયા છે સી, એ, બી નહીં, આ નથી. બરાબર, હાલો પછી બી, એ, સી અહીંયા સાચો જવાબ છે. બરાબર, બીજા ઓપ્શન આપણે જોવાની જરૂર નથી કેમ કે અહીંયા ઓલરેડી આપણે સોલ્વ કરી લીધું મિત્રો. બી, એ અહીંયા સાચો જવાબ છે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે. તમે એક દિવસ રૂસો બન્યા છો. એક દિવસ આપણે રૂસો બનવાનું છે. તમારો વર્ગખંડ 20 બાળકોથી ભરેલો છે. વર્ગખંડમાં કેટલા બાળકો છે? 20 બાળકો. એમાંથી 10 બાળકો જે છે ને ટેકનોલોજીથી શીખે છે અને 10 બાળકો જે છે કુદરતમાંથી શીખે છે. તમારા અંતિમ વાક્યમાં તમે શું કહેશો એક શિક્ષક તરીકે કે એક રૂસો તરીકે તમે શું કહેશો? આ 10 બાળકો જે છે ટેકનોલોજી આધારિત અને 10 બાળકો જે છે એ કુદરતમાંથી શીખે છે. તો તમારા અંતિમ વાક્યની અંદરમાં તમારે એને સંદેશ આપવો, તમે શું આપશો? કે ટેકનોલોજીનો વારસો એ ભવિષ્ય છે, કુદરત બધા જ પ્રશ્નોના ઉત્તર આપે છે, કે અભ્યાસક્રમ જ સર્વશ્રેષ્ઠ છે, કે બધું જ છે? મૂંઝવણમાં શિક્ષક પણ મૂંઝાય છે, કે આ જે પ્રશ્નનો જવાબ દેવામાં શિક્ષકે મૂંઝાઈ જાય એવું નથી. અહીંયા જે છે આ પ્રશ્નનો જવાબ છે ને મિત્રો એ આવશે કે કુદરત બધા પ્રશ્નોના ઉત્તર આપણને આપે છે. બરાબર, એટલે બી અહીંયા સાચો જવાબ આવશે. એના પછી એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી 2030 આવશે. શું આવશે ભાઈ? 2030 આવશે, જેમાં બાળકોનું ભણતર 90% સુધી પ્રોજેક્ટ બેઝ હશે. કેવો છે? પ્રોજેક્ટ આધારિત હશે. તો કઈ વિચારધારા વધુ ગૌરવ પામશે? અધ્યાત્મવાદ, પ્રયોગવાદ, પ્રકૃતિવાદ કે વ્યાખ્યાનવાદ? બરાબર, હવે આની અંદરમાં છે ને પ્રોજેક્ટ બેઝ આવશે એટલે શું થાય ભાઈ આની અંદરમાં? તો કે વિદ્યાર્થી જે છે ને એ અનુભવના આધારે શીખે. કુદરતમાં શું કહે છે? પ્રકૃતિવાદમાં બરાબર કે એની રીતે અનુભવ આધારિત પ્રોજેક્ટ બનાવીને શીખશે. બરાબર, એટલે આ આપણો જવાબ છે ને એ સી આવશે, પ્રકૃતિવાદ. બરાબર, ચાલો એના પછી બે શિક્ષકો નીચે પ્રમાણે વાત કરે છે. શું કહે ભાઈ? બે શિક્ષકો જે છે એ ભેગા થયા છે અને વાતો કરે છે. એક શિક્ષક એવું કહે છે કે ભણતર કુદરતની સાથે થાય તો સારું. બરાબર, જ્યારે બીજા શિક્ષક છે એવું કહે છે કે ડિસિપ્લિન વગર શીખવવું અસંભવ છે આજના બાળકોને. હવે એમાંથી એક પ્રશ્ન પૂછ્યો છે, નીચેના પૈકી કોણ રૂસોનું પ્રતિનિધિત્વ કરે છે? આ બે શિક્ષકમાંથી રૂસોનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા શિક્ષક કયા? જોઈએ આમાં કે શિક્ષક એ, શિક્ષક બી, બંને કે કોઈ નહીં. હવે અહીંયા જે છે ને ભાઈ, અહીંયા તો મુક્ત શિસ્તની વાત કરી પ્રકૃતિની અંદરમાં. બરાબર, એટલે અહીંયા વિધાન એ જે છે ને એ સાચું જવાબ આવશે. બરાબર, અહીંયા તો ડિસિપ્લિન એની બધી વાત છે. બરાબર, તો એ નો આવે એમાં. શિક્ષક એ જે છે ભણતર કુદરતની સાથે થાય. બરાબર, એ સાચો જવાબ આપણો આવશે. બરાબર, એ રૂસોના વાક્યનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર, એટલે એ આપણો સાચો જવાબ છે મિત્રો. એના પછી હવે તમારે કલ્પના કરવાની કે એક શાળા એવી છે. કેવી શાળા? તો કે એક શાળા એવી છે જ્યાં કંટાળાજનક ધોરણ નથી ક્યાંય. બીજું, રોજ નદી કિનારે બેસીને શીખવામાં મજા આવે છે કે શીખાય છે. પતંગ ઉડાવવાથી ભૌતિક શાસ્ત્ર, એટલે અહીંયા અનુભવની વાત છે. બરાબર, અનુભવ લેવાનો. બરાબર, ભૌતિક શાસ્ત્ર શીખાય. માટીમાંથી ભૂગોળ શીખાય. તો એ પણ પ્રકૃતિની વાત છે. આ શાળા કઈ શૈક્ષણિક વિચારધારાનું જીવંત સ્વરૂપ છે? બરાબર, જોઈએ એનો જવાબ. ઇન્ટરડિસિપ્લિનરી મોડલ, રિયાલિટી ફ્રેમવર્ક, પ્રકૃતિવાદ કે પછી યંત્રવાદ? બરાબર, અહીંયા આપણો જવાબ છે ને મિત્રો એ સી છે, પ્રકૃતિવાદ. તમે એક મિત્રો જોજો, ભલે પ્રકૃતિવાદ જવાબ આવતો હોય ઘણા બધા ઓપ્શનની અંદરમાં, પણ પ્રશ્ન જે છે એનું માળખું ખરેખર જોવા જેવું છે. ચાલો આગળ જોઈએ બીજા પ્રશ્નો. આપણે અત્યારે 2000 હાલે ને 3025 માં પરગ્રહીઓ ધરતી ઉપર આવી અને પૂછે તમારું શિક્ષણ શું છે? એલિયન આવે. એલિયન આવી શું પૂછે? તમારું શિક્ષણ શું છે? એક બાળક કહે, એક બાળક શું કહે એના જવાબમાં કે મારા શિક્ષણમાં હું વૃક્ષ સાથે મિત્ર છું અને નદીઓની ભાષા એ જે છે સમજી શકું છું અને આકાશમાંથી હું ગણિત શીખું છું. બરાબર, એના જવાબ પરથી પરગ્રહીઓ કઈ માન્યતા બનાવશે કે ભાઈ કઈ માન્યતાની અંદરમાં જોડાશે કે ભાઈ આ બાળકો કેવા પ્રકારનું શિક્ષણ લે છે, એ કઈ માન્યતામાં જોડાશે? તો કે પૃથ્વીના બાળકો ટેકનોલોજીકલી બેકવર્ડ એટલે કે પછાત છે. પૃથ્વીનું શિક્ષણ ટેકનોલોજી આધારિત છે. પૃથ્વી પર પ્રકૃતિવાદી શિક્ષણ જીવતું છે કે જીવંત છે. પૃથ્વી શિક્ષણ વગરની છે. બરાબર, હવે આની અંદરમાં છે ને મિત્રો આપણો જવાબ જે છે એ સી સાચો જવાબ આવશે. શું આવશે? સી જે છે અહીંયા સાચો જવાબ છે. આ પ્રશ્નને એકવાર છે એ રિવાઇઝ કરીને પાછો છે મિત્રો સમજજો, પછી જવાબ આપજો તમે. ચાલો એના પછી કલ્પના કરો. હવે કલ્પના કરવાની છે આપણે. શું કરવાનું?
કે રૂસો આજના 2025 ના સમયમાં જન્મ્યો હોત તો, અને જૈનમાં પછી તો ટેટ ટાટ શિક્ષણની નીતિ માટે કયા મુદ્દા ઉપર સૌથી વધુ ભાર આપત? બરાબર, જો ઓનલાઈન વર્ચ્યુઅલ શિક્ષણ છે એની ઉપર ભાર આપત, પ્રાકૃતિક સંવાદ, અભ્યાસ અને અનુભવ એના ઉપર ભાર આપત, કે એઆઈ આધારિત રૂટ લર્નિંગ છે એના ઉપર ભાર આપત, કે પેટર્ન યાદ કરાવતું અભ્યાસ જે છે એના ઉપર યાદ રાખત? બરાબર, જો રૂસો આજના સમયમાં જન્મ્યો હોય ટેટ ટાટ ની અંદરમાં એને એ નીતિ માટે, શિક્ષણ નીતિ માટે મુદ્દા ઉપર વાત કરવી હોય તો એમ કે ભાઈ પ્રાકૃતિક સંવાદ હોવો જોઈએ, અભ્યાસ અને અનુભવ છે હોવો જોઈએ, એના ઉપર ભાર મૂકે. એટલે બી છે અહીંયા સાચો જવાબ આપણો આવશે. એના પછીનો પ્રશ્ન છે જોડકા વાળો મિત્રો. આપણી સામે છે રૂસો છે, હવે એની સામે આપણે છે જોડકું જોડવાનું. ભાઈ રૂસો જે છે એ શેની સાથે કનેક્ટ થાય? તો કે રૂસો જે છે ભાઈ અહીંયા એની સામે સી આવે, કુદરતી વૃદ્ધિ સાથે. બરાબર, હવે એની અંદરમાં સી ક્યાં છે? ચાલો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે, બધી જગ્યાએ. વાહ ભાઈ હે. શિક્ષણનું ધ્યેય શીખવું. શું શીખવાનું છે ભાઈ? શિક્ષણનું ધ્યેય શીખવું. તો ધ્યેય શું છે? તો કે ભાઈ શિક્ષણનું ધ્યેય શીખવું એ છે પરમાત્માની પ્રાપ્તિ. બરાબર, એટલે બીજાની અંદરમાં એ આવશે. શું આવશે? બીજાની અંદરમાં એ. જુઓ જો અહીંયા છે નથી, હાલો આ ગયું, અહીંયા છે નથી, આવી ગયું, હાલો અહીંયા છે, અહીંયા પણ છે. ચાલો એના પછી શિસ્ત. શિસ્ત કેવી રીતે આવે ભાઈ? તો કે પ્રકૃતિનિષ્ઠ શિસ્ત છે. ત્રીજાની સામે ડી આવશે. શું આવશે? ત્રીજાની સામે ડી આવશે. જોવો જોઈએ, ત્રીજાની સામે ડી છે નથી, અહીંયા હાલો આવી ગયું, અહીંયા છે. એટલે આપણો સાચો જવાબ મિત્રો મળી ગયો છે. ડી ઓપ્શન છે સાચો જવાબ છે. પણ જોડકું પૂરું કરી લે. અભ્યાસક્રમ કેવો હોય ભાઈ? તો કે સ્વાનુભવ દ્વારા, અનુભવ દ્વારા છે અભ્યાસક્રમ હોય, એટલે ચોથાની સામે બી આવશે. બરાબર, રેડી. ચાલો અહીંયા ડી આપણો સાચો જવાબ છે. ચાલો એના પછીનો પ્રશ્ન અને આજનો છેલ્લો પ્રશ્ન છે, જોઈએ. માની લો કે બે શાળાઓ વચ્ચે તર્ક છે. શું છે ભાઈ? બે શાળાઓ વચ્ચે તર્ક ચાલુ છે. શાળા એ, શાળાની દિવાલોની વચ્ચે જ શિક્ષણ શક્ય છે. એક શાળા એવું કે છે કે છોકરાઓને ખરેખર વર્ગખંડની અંદરમાં જ રખાય ને ત્યાં જ શિક્ષણ આપી શકાય. બીજી શાળા એવું કે શિક્ષણ તો નદી, વન અને પવનની સાથે જીવતું રહે છે, હવે ત્યાં આપવું જોઈએ શિક્ષણ. એને કઈ શાળા રૂસોના વિચારો સાથે મેળ ખાય છે? મિત્રો ખરેખર આવા પ્રકારના પ્રશ્નો હવે છે નવી પેટર્નમાં હું તો આવવા જોઈએ. બરાબર, ટેટની અંદરમાં તો વિદ્યાર્થીઓ પણ કંઈક મજાનું શીખે. બરાબર, એની અંદરમાં ચલો અહીંયા આપણે કઈ શાળા રૂસોના વિચારો સાથે મેળ ખાય છે એ જોવાનું છે. બરાબર, તો કે ભાઈ અહીંયા શાળા એ, શાળા બી, કે બંને, કે એક પણ નહીં. બરાબર, હવે અહીંયા છે ને મારી દ્રષ્ટિએ મને શાળા બી જે છે ને એ રૂસોના વિચાર પ્રમાણે મેળ ખાતી હોય એવું લાગે છે, એટલે બી સાચો જવાબ આવે છે. મિત્રો આજના પ્રશ્નમાં મજા આવી રહી છે લેક્ચરમાં, એટલે ફટાફટ વિડીયો છે જોઈ અને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને બીજા મિત્રોને છે એ શેર કરી અને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. એટલે આપણે ટેટ ટાટનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને વાત કરી છે એમ અહીંયા ફ્રી ઓફ આપી દેવો છે. અને કોઈ વિદ્યાર્થીઓને મટીરિયલ જોતું હોય તો મટીરિયલ છે આપણી મનોવિજ્ઞાનની બુક છે, ટૂંક સમયની અંદરમાં બહાર પડે છે. બરાબર, તો એ જોતી હોય તો એકલવ્ય એકેડમીનો તમે સંપર્ક કરી શકો છો. મારા નંબર છે 9313329074. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ અને અડી અડીને છૂટા.